તો હે ગાઈસ, હર હર મહાદેવ, જય પરશુરામ. વેલકમ બેક ટુ માય બ્લોગ ચેનલ શ્વેતા રાવલ બ્લોગ. તો જો મારું જે આજનું ટિફિન છે એ બની ગયું છે. હું તમને બતાવું કે આજના મારા ટિફિનમાં શું છે. આજે ટ્યુશનના શોર્ટ બ્રેકમાં છે ઢોકળા અને બિસ્કિટ લઈ જવા હતા એને, તો મારી બિસ્કિટ છે. અને લંચ બ્રેકમાં મેં આપેલું છે આજે ગલકાનું શાક, રોટલી અને વિશા અને ચેતન બંનેને સલાડ આપે છે. તો આજે આજનું મારું ટિફિન. અને જો ટ્યુશા અત્યારે જો ઢોકળા ખાય છે, નહીં? કેવા લાગ્યા? ચલો તો ડિનર ટાઈમ થઈ ગયો છે. તો ચલો હું તમને બતાવું કે આજે મારે ડિનરમાં શું બની રહ્યું છે. જો અહીંયા છે ને રોટલા બને છે અને જો આજે છે ડુંગળી ગાંઠિયાનું શાક છે આજે ડિનરમાં. જો આ છે ને આ કાલનું ઘરનું ઘી છે ને એ છે. અને જો ખીચડીનો હજી છે ને બની ગઈ છે પણ હજી કુકર ગરમ છે. તો બહુ ટાઈમથી મારી ઈચ્છા હતી કે લીલી ડુંગળી અને ગાંઠિયાનું શાક બનાવું. તો ફાઇનલી મને લીલી ડુંગળી મળી ગઈ એટલે આજે મેં લીલી ડુંગળીનું ગાંઠિયાનું શાક બનાવ્યું અને ચેતન માટે રોટલા બનાવ્યા. અને હું ને ટ્વિશા તો ખીચડી શાક ખાવાના છે, તો સાદી ખીચડી બનાવી છે અને શાક બનાવી દીધું છે. તો ચલો હવે ફાઇનલી બધું કામ પતી ગયું છે. તો હવે ટ્વિશા છે ને એનું પ્રોજેક્ટનું બધું કરે છે, તો ચલો હવે હું એને હેલ્પ કરીશ. જો અહીંયા છે એ ટ્વિશા છે એનું સ્કૂલનું પ્રોજેક્ટનું કામ કરે છે. બોલો બેટા. મસ્ત. आप जान पूछिए, आपको सीधું રાખું કે આમ રાખું? તને જેમ ગમે એમ. ક્લાઉડ જેવું લાગે છે. ક્લાઉડ તો અનઇવન હોય એટલે ચાલે. ના, અહીંયા નીચે કંઈ પણ ચાલે. સારું લાગે છે. ફ્રેન્ડ્સ, આ જો 1 અને આ 2. એકચ્યુઅલી આ વિષયની જાતે બનાવી દીધું હતું પણ અત્યારે કંઈક હવે ચેન્જીસ આપ્યા છે. કલર કરું તને જે ગમે જો આમાં જો વ્હાઈટમાં તો બધા કલર સૂટ થાય એવું છે, પણ હા એકદમ પેલા યલો ને એવા નહીં. તો કોઈ પિંક છે, રેડ છે, બ્લુ છે, ગ્રીન છે. પણ એક તું જ કાઢ, મને કોઈ સારું લાગવું જોઈએ. એમાં શું તો ક્લાઉડ માટે હું આ વાળો ક્લાઉડ તો બ્લુ ચાલે ને. ક્લાઉડ માટે સ્કાય બ્લુ લઈ લઉં અને પછી આની અંદર લખવા માટે ડાર્ક બ્લુ. મને આની માટે એ તું કલર ઓપ્શન ના નીકળ, ખાલી કોઈ પણ એક જ પેન કાર્ડ. આ રેડ કલર થી આ લખજે. ના, રેડ ના સિવાય. કેમ? રેડ નહીં, આ પિંક કલર લઈ લો. હા તો આ લઈ લે, ડાર્ક પિંક લઈ પિંક લે. કે આ વાળો? આ લાઈટ પિંક લઈ લે. ના, આ મીડિયમ પિંક. તો જો ટ્વિશા પાછું એનું બધામાં બેઠી છે, તો કાલે એને રજા છે. મહેનત પાણી में चली મહેનત પાણી મેં ચલી ગઈ. કંઈ વાંધો નહીં. તો જો અત્યારે એ કરે છે, મેં બધું કરી લે તમ તારે. અને જો હું છે એ થોડો એક રસોઈ મારી થઈ ગઈ છે, હું હવે કિચન સાફ કરું છું. હા આપું છાશ. એ ટ્વિશાબેનને છાશ તો જોઈએ જ નહીં. ઇમ્પોર્ટન્ટ. મસ્ત. હા ટ્વિશા, ચલો હું મારી ચેર લઈ આવું, હે ને? ચેર લઈને હું આવી ગઈ છું. વિશાના રૂમમાં ચેર લઈને બેસી ગઈ છું. જો એનું પ્રોજેક્ટનું કામ કરે છે. એકચ્યુઅલી થયું શું કે જે દિવસે ટ્વિશા એબસન્ટ હતી, જે દિવસે અહીંયા એને વાગ્યું હતું, એ દિવસે મેડમે ઇન્સ્ટ્રક્શન આપ્યું હશે કે કેવી રીતે આ ચાર્ટ બનાવવાનો છે. પણ એને આજે જ ખબર પડી કે ભાઈ આ ચાર્ટ તો અલગ રીતે બનાવવાનો છે. મમ્માને મેં બનાવ્યો થોડોક ચેન્જ છે, એટલું બધું નથી, પણ મેં કીધું કંઈ નહીં, તું બનાવી દે તો તારી પ્રેક્ટિસ થાય. અને અમે કાલે રથયાત્રા છે, તો કાલે રજાઈ છે રથયાત્રાની, તો મેં કીધું કંઈ નહીં, આજે હવે કંઈ આપણે એક્સ્ટ્રા ભણવું નથી અને હોમવર્ક એ પછી તું કરજે. એટલે જો અત્યારે ચાર્ટ કરવા બેસી ગઈ છે. મને કહે છે કે તું મારી જોડે બેસ, મારે કંઈ હેલ્પ કરવાની જરૂર પડે તો હું એને કંઈક એની હેલ્પ જોતી હોય તો હું કરીશ. અને અહીંયા એની જોડે બેઠી છું હું. તો જો ટ્વિશાને તો એનું હોમવર્ક થોડું પતી ગયું છે, ટ્વિશાનું ચાર્ટ બનાવવાનું. અને જો હું તમને બહાર બતાવું કે આજે કેટલું અંધારીને આવ્યો છે વરસાદ. જુઓ કેટલા કાળા કાળા વાદળો છે અને લાગે છે કે આજે આમ ધોધમાર વરસાદ પડે એવું લાગે છે. જો એકદમ અંધારીને આવ્યું છે. આ છોકરાઓ નીચે ગયા છે રમવા. જોઈએ જો વરસાદ પડશે તો હું વિડીયો પાડીશ હમણાં. લાગે તો છે કે આજે તો પડવો જ જોઈએ વરસાદ. જો
વરસાદ પડે છે કે નહીં, અંધારીને તો આવ્યું છે, જોઈએ છીએ. જો આવે છે ધીરો ધીરો, એકદમ ધીરો ધીરો આવે છે. શું કરે બેટો? ડેડીની હેડ મસાજ. એવું નહોતું કે ડેડીને હેડેક જ થઈ જાય હેડ મસાજની જગ્યાએ. થાય છે નથી થતું. તો જો ટ્વિશા છે ને ચેતન થાકી ગયા છે તો કે માથું દબાઈ દે ને, તો ટ્વિશા મસ્ત એમને હેડ મસાજ આપે છે ચેતનને, હે ને. વિડીયો સારા લાગતા હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય.